વડોદરા શહેરના મકરપુરા ગામના રસ્તે કૃત્રિમ તળાવમાંથી વિસર્જિત કરાયેલી શ્રીજી, માતાજી અને દશામાની મૂર્તિઓ બુલડોઝરથી બહાર કાઢી. ઉલ્લેખનીય છે કે શહેરમાં વિવિધ ધાર્મિક તહેવારો પ્રસંગે માતાજી સહિત શ્રીજી અને દશામાની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે. સતત 10 દિવસ સુધી સેવા પૂજા કરાયા બાદ સ્થાપન કરાયેલી વાજતે ગાજતે મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે. આ અંગે પાલિકા દ્વારા વિવિધ વિસ્તારમાં કેટલાક કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે, જે પૈકીનું કૃત્રિમ તળાવ મકરપુરા ગામના હનુમાનજી મંદિર તરફના રસ્તે બનાવવામાં આવ્યું છે. આ કૃત્રિમ તળાવમાં ગણેશજીની મૂર્તિઓ સહિત દશામા અને માતાજીની મૂર્તિઓનું વિધિપૂર્વક વિસર્જન અગાઉ કરવામાં આવ્યું હતું. આ તમામ મૂર્તિઓ પાણીમાં વિસર્જિત થઈ ન હતી, જ્યારે બીજી બાજુ ગઈ રાત્રે અંધારામાં આવેલા ડમ્પર અને બુલડોઝરના સહારે આ કૃત્રિમ તળાવમાં વિસર્જિત કરાયેલી શ્રીજીની મૂર્તિઓ તથા માતાજી અને દશામાની મૂર્તિઓ બહાર કાઢવામાં આવ્યા બાદ મૂર્તિઓની ચારે બાજુ પડદો લગાડીને તોડી નાખવામાં આવી હતી. ત્યારબાદ ડમ્પરમાં ભરીને લઈ જવાની હોવાથી જાણ થતાં ધર્મપ્રિય લોકોની ધાર્મિક લાગણી દુભાઈ હતી. આ અંગે કેટલાક જાગૃત નાગરિકોએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી, પરંતુ લાંબા સમય સુધી કોઈ ફરક્યું ન હતું. પરંતુ જનરક્ષક 112ને જાણ કરાતા ગણતરીની મિનિટોમાં આવી પહોંચ્યા હતા. તપાસ દરમિયાન ડમ્પરમાં છુપાયેલા ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યો હતો અને પૂછપડાંગ જવાબ આપતો રહ્યો હતો. જો કે ઘટના સ્થળે પાલિકાનો કોઈ કર્મી કે અધિકારી પણ ન હતા, જેથી આ કાર્યવાહી સંદર્ભે ભેદભરમ સર્જાયા હતા. બનાવ અંગે જો સઘન તપાસ કરવામાં આવે તો ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતા નકારી શકાતી નથી.